દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ વરસ્યા બાદ વિરામ તો લીધો, જો કે 2 દિવસ બાદ વરસાદી પાણી ઓસર્યા। યાત્રાધામ દ્વારકાના નેશનલ હાઈવે પર પાણી ઉતર્યા છે। નેશનલ હાઈવે પરની દુકાનો અને હોટલમાં પાણી ભરાઈ જતા વ્યાપક નુકસાન થયું। આ વરસાદ દર વર્ષની જેમ દર વર્ષ આ જ રીતના પાણીની પ્રોબ્લેમ અને આ જ રીતની નુકસાની હર વર્ષ આપણે સહન કરવી પડે છે। આપણે આટલી વખત જાણ કરવા છતાં પણ પાણીનો નિકાલની પ્રોપર સમસ્યા આવતી છે નહીં, અને બધી જગ્યાએથી સારા એવા કમિટમેન્ટ આપવામાં આવે છે કે આ વર્ષે પાણી ભરાશે નહીં અને નેક્સ્ટ યર તમને આ બધી જે કંઈ પણ પ્રોબ્લેમ થાય છે એ પ્રોબ્લેમ તમે ભવિષ્યમાં ફેસ કરવી નહીં પડે। જણાવતા આનંદ થાય છે કે બહુ પાણી છે ને ભરાતા હતા, હોટલીઓને બહુ નુકસાની થઈ છે ને મોટા ટ્રકના લીધે ભારી બધી નુકસાનીનો સામનો કરવો પડ્યો છે। પ્રશાસનને રિક્વેસ્ટ છે કે આવનારા સમયમાં આનો કોઈ નિકાલ કરે। 4-5 વર્ષથી નિકાલનો સમસ્યા કહે છે પણ કોઈ નિકાલ થશે